જે કારની કિંમત વિદેશમાં 30 લાખ હોય એ ભારતમાં 60 લાખમાં મળે તો લેવાય કે નહીં? ઇલોન મસ્કની કાર કંપની ટેસ્લાએ મુંબઈમાં પોતાનું પહેલું એક્સપિરિયન્સ સેન્ટર ખોલી ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરી. ટેસ્લાએ ભારતમાં પોતાના સૌથી પોપ્યુલર એસયુવી મોડેલ વાયને લોન્ચ કર્યું, જેની કિંમત જોઈ સૌ કોઈ હેરાન છે. જી હા, ભારતમાં તેની કિંમત લગભગ 60 લાખથી શરૂ થાય છે અને 68 લાખ સુધી જાય છે. હવે જાણીને નવાઈ લાગશે, પણ આ જ કાર અમેરિકા અને ચીનમાં અંદાજે 32થી 35 લાખની આસપાસ મળી જાય છે. તો ભારતમાં ટેસ્લા કાર આટલી મોંઘી કેમ છે? ચાલો સમજીએ. અમેરિકામાં ₹32 લાખમાં મળતી કાર ભારતમાં 59.89 લાખમાં અને 36 લાખમાં મળતી કાર 67.89 લાખમાં મળશે. તમને થશે કે આવું થોડી ચાલે. ભારતમાં ટેસ્લાની કાર CBU એટલે કે કમ્પ્લીટલી બિલ્ટ યુનિટના રૂપમાં આયાત થઈ રહી છે. એનો અર્થ એ કે ગાડી સંપૂર્ણ રીતે વિદેશમાં બનીને જ ભારત આવે છે, જેના પર સરકાર પોલિસી અનુસાર 70%થી લઈને 100% સુધી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. નિયમ અનુસાર જો કોઈ ગાડી સંપૂર્ણ રીતે વિદેશમાં બની ભારતમાં આવે અને તેની કિંમત $40,000 કરતાં વધુ હોય તો તેના પર 100% ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. એટલે કે 35 લાખની ગાડી પર ₹35 લાખ ઇમ્પોર્ટ ડ્યુટી. જો તેની કિંમત $40,000 કરતાં ઓછી હોય તો તેના પર 70% ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. હવે મુંબઈના શોરૂમમાં એક લાલ રંગની તથા એક સફેદ રંગની વાય મોડેલની કાર ડિસ્પ્લેમાં મુકાઈ હતી. ભારતમાં આ કારના 2 મોડેલનું બુકિંગ શરૂ કરાયું છે: રિયર વ્હીલ ડ્રાઈવ અને લોંગ રેન્જ રિયર વ્હીલ ડ્રાઈવ. રિયર વ્હીલ ડ્રાઈવની કિંમત છે ₹59.89 લાખ, જ્યારે લોંગ રેન્જ રિયર વ્હીલ ડ્રાઈવની કિંમત ₹67.89 લાખ છે. ઓટો બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં આ કાર્સ અમેરિકા, જર્મની કે ચીન કરતાં પણ મોંઘી છે. અમેરિકામાં તેની કિંમત આશરે 40 લાખ, ચીનમાં 31.5 લાખ અને જર્મનીમાં 46 લાખ છે. આમ ચીન કરતાં ભારતના લોકોએ ટેસ્લાની કાર બમણા કરતાં પણ વધારે કિંમતે ખરીદવી પડશે. ટેસ્લાની ત્રીજી પરવડે તેવી કાર ટેસ્લા મોડેલ 3 યુએસમાં $29,990 એટલે કે અંદાજે 25.99 લાખમાં વેચાય છે. ભારતમાં ઓન રોડ આ મોડેલની કિંમત 40 લાખ હશે તેવો અંદાજ છે. ટેસ્લાની આ કારના પણ 3 મોડેલ છે. ટેસ્લાએ કુલ 8 મોડેલ માટે ભારતમાં સર્ટિફિકેશન મેળવ્યા છે. હાલ તો ટેસ્લા શાંઘાઈથી તેની કાર આયાત કરી ભારતમાં વેચશે. પણ જો ટેસ્લાને ભારતમાં તેની કારનું વેચાણ વધારવું હોય તો ઉત્પાદન પણ ભારતમાં જ કરવું પડશે, જેથી કિંમતમાં ઘટાડો થઈ શકે અને લોકોને પરવડી શકે. તો મિત્રો, ભારતની ટેક્સ અને ડ્યુટી સિસ્ટમ અંગે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવો.